કોણ સુરેશભાઈ છે? સુરેશભાઈ બોલા, કોને પરમિશન થી ચાલે છે? હા ભાઈ, હે ભાઈ, આ બાજુ જવાલ મારે ચાલે ભાઈ, ઉભો રે. કોની પરમિશન થી ચાલે છે? હે હા બોલો બોલો બોલો, આ બાજુ બોલો. શું થયું? મને એક માહિતી મળી હતી કે ભાઈ ડભાસી ગામ પાસે વિદેશી દારૂનો એક ગાડી આવવાની છે, એવી મને માહિતી મળતા હું ત્યાં ગયો હતો. તો ત્યાં આગળ વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલુ હતું. જેથી કરીને મેં જોયું તો વિડીયો ઉતારતા મારો મોબાઈલ લઈને ખૂંચવીને ભાગી નાખ્યો અને મને લાકડીથી અને ચપ્પલ ઘા મારી અને ફ્રેક્ચર કરવામાં આવ્યું છે. 2 વસ્તુ કરવામાં આવી છે. થી મારવામાં આવતો હતો તે ઘડીએ મારા વોર્ડના કોઈ 2 નંબરના ઉપપ્રમુખ આજ જ બનેલા છે, સુરેશભાઈ કરીને. એમને કોઈએ ફોન કર્યો હશે કે ભાઈ ધીરુભાઈને પત્રકારને તમારા વોર્ડના મારવામાં આવેલા છે. એટલે આજુબાજુમાં હશે તેથી તાત્કાલિક ત્યાં આવી ગયેલા હતા અને મને છરી મારતા બી એમને જોયેલો છે, લાકડાના દંડાથી મારતા બી એમને જોયેલો છે. સુરેશભાઈ તાત્કાલિક આવીને મને કોઈના એક્ટિવા ઉપર મને બેસાડી દીધો. બેસાડ્યા પછી મને એમને હાઈવે ઉપરથી ગાડીમાં બેસાડ્યા પછી ડાયરેક્ટ દવાખાને લાવ્યા છે. જેથી મને છરીમાં ભાગ વાગેલો હતો. 2-3 દંડા મને પગમાં વાગેલા છે અને જમણા હાથમાં બી એક દંડો મારેલો છે. એ બી મેં ડૉક્ટર સાહેબને કીધું છે અને એ બાબતથી મને દવા કરી છે. આગળની કાર્યવાહી શું થાય છે જોઈએ છે.